સાયખા જીઆઈડીસીને જાણે પ્રદૂષણ ફેલાવવાનો પરવાનો આપી દેવાય હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સેસ એન્વાયરોના માલિક દ્વારા કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડાઈ રહ્યું છે. સ્થાનિકો લોકો પાસે તેના પુરાવા છે. જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી તો કંપની પુરાવાના નાશ કરવાનો સમય આપવામાં આવ્યો. કંપની દ્વારા તેમના કાળા કરતૂતોનો નાશ કરવામાં આવ્યો. ત્યારબાદ જીપીસીબીના અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા હતા. સેસ એન્વાયરો કંપની દ્વારા વારંવાર પ્રદૂષિત પાણી જાહેરમાં છોડાઈ રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિકોએ વારંવાર જીપીસીબીને ફરિયાદ કરી છે. તેમ છતાં જીપીસીબી દ્વારા સમયસર તપાસ નહીં કરવામાં આવતી હોવાની બૂમો ઉઠવા પામી છે. ગઈકાલે રાત્રે જ સેસ એન્વાયરો કંપની રાતના અંધારાનો લાભ લઈ કેમિકલયુક્ત કાળા કલરનું પાણી જાહેરમાં છોડવામાં આવ્યું હતું. કેટલાક જાગૃત નાગરિકોએ કંપનીનું આ કૃત્ય પકડી લેતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે જીપીસીબીને જાણ કરતા અધિકારી વાઘમશીએ બાય ચારણી કરી હતી. કર્મચારીઓ બીમાર હોવાનું કહી તેમણે સ્થળ પર આવવાનો ઇનકાર કર્યો હતો અને પછી તપાસ કરીશું તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. બીજા દિવસે જ્યારે જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કંપનીના સંચાલકો દ્વારા તમામ પ્રકારના પુરાવાનો નાશ કરી દેવાયો હતો. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સેસ એન્વાયરોએ તેમની કરતૂત મિટાવી દીધા બાદ જીપીસીબીને તેમની કંપની પર આવવા લીલી ઝંડી અપાઈ હશે. જીપીસીબી જો તેમની અનુકૂળતાએ કામ કરશે અને તપાસ કરશે તો પ્રદૂષણ માફિયા ઉપર અંકુશ કઈ રીતે આવશે? ભૂતકાળમાં પણ સેસ એન્વાયરો કંપની સામે થયેલ પ્રદૂષણની ફરિયાદોમાં જીપીસીબી તંત્ર કંપની માલિકો સામે નતમસ્તક થઈ ગયા હોય તેમ કોઈ જ કાર્યવાહી કરી નથી. તેવામાં જીપીસીબીને સેસ એન્વાયરો સામે પગલાં ભરવામાં કયું પરિબળ રોકી રહ્યું છે તે હવે તપાસનો વિષય છે. બાકી જીપીસીબીનું આ પ્રકારનું વલણ પ્રદૂષણ માફિયાઓ માટે પ્રોત્સાહક રૂપ છે તેમાં કોઈ બે મત નથી. સેસ એન્વાયરો કંપની ઘન કચરો કેમિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ કરી સ્ટોરેજ કરવાની કામગીરી કરે છે. વરસાદી પાણી આ કેમિકલમાં મિક્સ થઈ જાય છે. કંપનીની પ્રીમાઇસીસમાં વધારે માત્રામાં સ્ટોરેજ થયેલું હોય છે. આ સ્ટોરેજ થયેલું કેમિકલયુક્ત પાણી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ વાગરા ભેરસમ રોડ પાસે કંપનીના પાછળની દિવાલ બાજુમાં આવેલ પ્લોટમાં માટીના ઢગલાની વચ્ચે ગટર બનાવીને પંપ દ્વારા નિકાલ કરવામાં આવે છે. એક જાગૃત નાગરિકના કંપનીના આ કૃત્યને કેમેરામાં કંડારી લેતા કંપનીના ગુનાહિત ગણાતા કૃત્યનો પર્દાફાશ થયો છે. કેમિકલયુક્ત પાણી સેસ એન્વાયરો દ્વારા ગુરુવારની રાત્રિએ છોડાયું હતું. સ્થાનિક લોકોએ આ કરતૂતને રંગે હાથે ઝડપી પાડી હતી. જ્યારે જીપીસીબીના અધિકારીને આ બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવી તો એમણે એવો જવાબ આપ્યો હતો કે જીપીસીબીના 2 કર્મચારી બીમાર છે અને સ્ટાફની કમી છે. પરંતુ જે રીતે જીપીસીબી પર્યાવરણના દુશ્મનોને છાવરી રહી છે એવું લાગી રહ્યું છે કે માત્ર 2 કર્મચારીઓ જ નહીં, આખી જીપીસીબી હાલ બીમાર છે. કંપનીની આજુબાજુ આવેલ જગ્યાએથી માટીના નમૂના લઈ ન્યાયિક તપાસ થાય તો ઘણી બધી ગેરરીતિઓ સામે આવવાની સંભાવના છે. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલ સેસ એન્વાયરો કંપની ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી અન્ય કંપનીઓને લઈને વાગરાના ભેરસમ, જુનેદ, વિલાયત જેવા ગામોના લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થવા ઉપરાંત અન્ય જીવસૃષ્ટિ માટે પણ આ બાબત ભયંકરથી અતિ ભયંકર ખતરારૂપ ગણાય છે. કેમિકલયુક્ત પાણીથી ખેતીની જમીનો, પીવાના પાણી, પશુઓ, જળચર જીવો તેમજ માનવ સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે તેવી દહેશત હોય કંપનીઓની આ ગુનાહિત પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.